રાષ્ટ્રના 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અગ્રણી વ્યાપારી સંસ્થા ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રાંગણમાં ચેમ્બર પ્રમુખ મહેશ પૂજના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે દેશ આજે આઝાદીના 78 વર્ષ પૂરા કરી 79મા વર્ષમાં પ્રવેશ કરી આઝાદીનો પર્વ ઉત્સાહ અને ગૌરવભેર ઉજવી રહ્યો છે, ત્યારે સંકુલના તમામ નગરજનો અને સમગ્ર દેશવાસીઓને ગાંધીધામ ચેમ્બર તરફથી હાર્દિક અભિનંદન શુભકામનાઓ પાઠવી હતી। આ પર્વ પ્રસંગે ચેમ્બરના પૂર્વ પ્રમુખો તેજાભાઈ કાનગડ, પારસમલ નાટા, ગાંધીધામ ચેમ્બરના હોદ્દેદારો, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી તથા કાર્યવાહક સમિતિના સભ્યો હરીશ માહેશ્વરી, કમલેશ રામચંદાણી, કમલેશ પરિયાણી, નવનીત ગજ્જર, હેમચંદ્ર યાદવ, શરદ ઠક્કર, શરદ શેટ્ટી, ભગવાનદાસ ગુપ્તા, દામજી ભાનુશાળી, જગદીશ નાટા, અનિમેશ મોદી, પંકજ મોરબિયા, બળવંત ઠક્કર, રાજીવ ચાવલા, નિકુંજ ચોપડા, લક્ષ્મણ આહિર, ઋષિરાજસિંહ ચુડાસમા, તેજસ શેઠ, કૈલેશ ગોર તથા ચેમ્બરના સભ્યો પ્રેમજીભાઈ ઠક્કર, ટેન્કર એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ મ્યાત્રા, મંત્રી મહેન્દ્ર શર્મા, શામજીભાઈ આહિર, હિરેન વ્યાસ, એન્જિનિયર પીકે બથીજા, રામકરણ તિવારી, દિનેશ ગોયલ, મહેશ કેલા, સીએ રાજીવસિંહ, સેવક લખવાણી, ઉમેશ ઠક્કર, દાઉદ ખત્રી, ગોરધન ધવન, રમેશ ધનવાણી, એબેસ યેસુદાન અને યુથ વિંગના કન્વીનર અભિષેક પારેખ તથા શહેરના અગ્રણી વેપારીઓ, કર્મચારીગણ અને આમંત્રિત સભ્યો મોટી સંખ્યામાં વેપારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા।